વિધાનવાળા, જોડકાવાળા બધા મિક્સ ક્વેશ્ચન છે. આગળ 50 ક્વેશ્ચનનો વિડીયો મૂકેલો છે, તમે પ્લેલિસ્ટમાં ચેક કરશો એટલે મળી જશે. આપણે આવી રીતે 50 ક્વેશ્ચનના અલગ અલગ સબ્જેક્ટના હું આવી રીતે MCQના PYQના વિડીયો મૂકતી રહીશ. તો જોડાયેલા રહેજો આ સિરીઝમાં, બરાબર. અત્યારે પ્રાચીન ભારતનો ઇતિહાસ ચાલે છે, એમાં જે સિંધુ ખીણવાળું ચેપ્ટર છે એના ક્વેશ્ચન ચાલતા હતા, હજી પણ એ જ છે. જો કાલીબંગન ખાલી જગ્યા નદીના સૂકા તટ ઉપર આવેલું હતું. હવે ઓપ્શન છે તાપી, ઘાઘર, નર્મદા કે ચિનાબ. તો આન્સર શું આવશે? ઓપ્શન બી, ઘાઘર, બરાબર. ત્યાર પછી મોહેન્જો-દડોમાંથી મળી આવેલા દાઢીવાળા પુરુષની અર્ધ પ્રતિમા ખાલી જગ્યાની બનેલી છે. પકવેલી માટીની, રેતીના પથ્થરની, સ્ટ્રીટાઇટની કે રેડ સ્ટોનની. તો આમાં શું આન્સર આવશે? તો કે ઓપ્શન સી. સિંધુ નદીના આસપાસના વિસ્તારને નિખિલિસ્તાન કહે છે. એનો અર્થ શું થાય છે? તો એનો અર્થ શું થાય છે? તો કે 53માં આન્સર આવશે ઓપ્શન સી, સિંઘનો બગીચો. સિંધુ સંસ્કૃતિના નીચેનામાંથી કયા સ્થળોએ યજ્ઞવેદીઓ ઓળખી કાઢવામાં આવી છે? જો લોથલ, બનાવલી, હડપ્પા કે કાલીબંગન. તો 54માં આન્સર શું આવશે? તો કે ઓપ્શન સી, ફક્ત પેલું અને ચોથું. પેલું લોથલ અને કાલીબંગન. સિંધુ ખીણ સંસ્કૃતિના નીચેનામાંથી કયા સ્થળોએ ધાન્ય ભરવાની વખારો મળી આવી? ધાન્ય એટલે અનાજ ભરવાની. મોહેન્જો-દડોમાંથી, હડપ્પામાંથી, કાલીબંગન લખેલું છે, કાલીબંગનમાંથી કે બનાવલીમાંથી. તો આન્સર શું આવશે? 55માં તો આન્સર આવશે ઓપ્શન સી, એટલે કે મોહેન્જો-દડો અને હડપ્પા, આ બંને જગ્યાએથી જ ધાન્ય ભરવાની વખાર મળી આવી છે. સિંધુ ખીણના લોકોનું ધાર્મિક મૂર્તિશાસ્ત્ર ખાલી જગ્યાનું બનેલું છે. કેનું બનેલું છે? મહોરો અને છાપ, પ્રતિમાઓ અને મૂર્તિઓ, તાવીજ અને તકતીઓ કે પકવેલી માટીના પૂતળા. તો 56માં આન્સર શું આવશે? તો કે ઓપ્શન બી, 4 સાચા છે. પેલું, બીજું, ત્રીજું ને ચોથું, આ બધાથી બનેલું છે. પછી નીચેનામાંથી કયું વિધાન સાચું? જો વિધાનવાળા પ્રશ્નો આવ્યા. એક તો પેલું, તો કે ડેરિયસે સાયલેસ નીચે સિંધુ નદીની ખીણ તેમજ તેની શાખાઓના વહેણનું સંશોધન કરવા માટે નૌકા અભિયાન મોકલ્યું. સિકંદરે ઉંધ ખાતે બનાવેલ હોડીઓના પુલની મદદથી સિંધુ પાર કરી. હવે આમાં એમ લખેલું સીમાં કે એ ને બી બંને સાચા છે, કે એ ને બીમાંથી એક પણ સાચું નથી. તો 57માં આન્સર શું આવશે? તો કે ઓપ્શન સી, બંને સાચા છે. સિંધુ મહોર ઉપર નીચેનામાંથી કયા પ્રાણીઓ જોવા મળે છે? સિંધુ મહોર ઉપર આખલો, હાથી, સિંહ કે વાઘ. તો સિંધુ મહોર ઉપર છે એ જોવા મળે છે ફક્ત પેલું, એટલે કે આખલો, હાથી ને વાઘ, આ 4 પ્રાણીઓ જોવા મળે છે. હડપ્પા નીચેનામાંથી કઈ નદીના કિનારે આવેલું હતું? તો હડપ્પા છે એ રાવી નદીના કિનારે આવેલું હતું. ઓપ્શન બી. નીચેનામાંથી કયા વિધાન સાચા? જો પેલું વિધાન છે પોટ્રી એટલે કે ના પ્રકારો પરથી ભારતના તામ્રકાંસી યુગની સંસ્કૃતિઓને 2 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, પાંડુભાન સંસ્કૃતિ અને રક્તભાન સંસ્કૃતિ. બીજું તો કે બલુચિસ્તાનની ક્વેટા સંસ્કૃતિના મુદ્રાન પર કાળા રંગમાં ભૌમિતિક આકૃતિઓ ચિતરેલી છે. ત્રીજું વિધાન તો કે પંજાબમાં સિંધુ નદીના તટ નજીક આવેલ હડપ્પા ગામ પાસેના ખંડેરમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા. 3માંથી કયા વિધાન સાચા છે? ફક્ત પેલું ને બીજું, ફક્ત પેલું ને ત્રીજું, બીજું ને ત્રીજું કે પેલું, બીજું, ત્રીજું, ત્રણેય. તો 60માં આન્સર શું આવશે? તો કે ઓપ્શન એ, પેલું ને બીજું વિધાન જ સાચું છે. સિંધુ સંસ્કૃતિની મહોરો ઉપર નીચેનામાંથી કયા પ્રાણીની આકૃતિનું સૌથી સામાન્ય રીતે અવારનવાર પ્રતિનિધિત્વ થાય છે? ખૂંદવાળો આખલો, શૃંગાશ્વ, વાઘ કે ગેંડો. તો 61માં આન્સર શું આવશે? શૃંગાશ્વ. સિંધુ સંસ્કૃતિના નીચેનામાંથી કયા સ્થળે સૌથી વધુ સંખ્યામાં કૂવા મળી આવ્યા છે? તો 62માં આન્સર આવશે મોહેન્જો-દડો. નીચેનામાંથી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલ? જો જોડકાવાળા પ્રશ્ન આવ્યો, બરાબર. મેં વધારે એવા જ લીધા છે, જોડકાવાળા અને વિધાનવાળા પ્રશ્નો. જેમ કે જો ઉત્ખનન આપેલું છે એક બાજુ ને એક બાજુ નદી અથવા રાજ્ય, જેમ કે હડપ્પા તો રાવી, મોહેન્જો-દડો તો પંજાબ, બનવાલી તો સરસ્વતી, રોપર તો સતલજ. તો આમાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે? નીચે ઓપ્શન આપેલા છે, તો માત્ર પેલું, ત્રીજું, ચોથી જોડી જ સાચી. ટૂંકમાં આ ને આ 3 જ સાચા છે. હડપ્પીય સભ્યતાના સ્થાન અને એની વિશેષતા દર્શાવતી જોડીઓમાંથી કઈ જોડી યોગ્ય નથી? તો આમાં 64માં આન્સર આવશે કે આ જોડી, એટલે કે કાલીબંગનની સામે લખેલું છે લોખંડના ઓજાર અને લાકડાના ચરખો, તો એ યોગ્ય નથી. હડપ્પીય સભ્યતાના સ્થળ અને સંબંધિત નદીના યોગ્ય જોડકા, બરાબર. કયું સભ્યતાનું સ્થળ છે, કઈ નદીના કિનારે આવેલું છે લખેલું છે. તો આમાં કયો ઓપ્શન આવશે 65માં? તો કે ઓપ્શન ડી, એટલે કે કાલીબંગન સામે આવશે આ ડી, પછી હડપ્પાની સામે આવશે રાવી નદી, મોહેન્જો-દડોની સામે આવશે સિંધુ નદી અને લોથલની સામે આવશે ભોગાવો નદી.
સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચે આપેલા વિધાનમાંથી કયું સાચું છે? જેમ કે પેલું કે છે કે હડપ્પામાં ઈસવીસન 1921માં પ્રથમવાર અને ત્યારબાદ 1922માં મોહેન્જો-દડોમાં સિંધ પ્રદેશની સંસ્કૃતિની ઓળખ છતી થઈ. બીજું તો કે બંને શહેરના ઉત્કૃષ્ટ પરિમાણો રાજકીય કેન્દ્રીયકરણને સૂચવે છે, ને કાં તો બે મોટા રાજ્યો તરીકે અથવા તો એક સામ્રાજ્ય તરીકે વૈકલ્પિક રાજધાની સાથે. ત્રીજું તો કે કાઠિયાવાડ દ્વીપકલ્પ અને એથી આગળ દક્ષિણ વિસ્તારની સભ્યતા સિંધુ સંસ્કૃતિના પ્રમુખ સ્થળની સરખામણીમાં પાછળથી વિકસ્યા હોય એમ જણાય છે. તો ત્રણેયમાંથી કયું વિધાન સાચું છે? તો 66માં આન્સર આવશે ઓપ્શન ડી, 3 સાચા છે. ઋગ્વેદમાં દધીકરા નામ શું સૂચવે છે? તો ઋગ્વેદમાં દધીકરા નામ સૂચવે છે દૈવી ઘોડો. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો 68માં આન્સર આવશે ઓપ્શન સી, એટલે એ વિધાન ને બી વિધાન. શું કે છે કે ડીશ ઓન સ્ટેન્ડ એ હડપ્પા સંસ્કૃતિનું લાક્ષણિક વાસણ છે. ઘઉં હડપ્પાનો મુખ્ય ખોરાક હતો. આ બંને જ વિધાન સાચા છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો 69માં શું આન્સર આવશે? તો 69માં આન્સર આવશે ઓપ્શન એ, ઋગ્વેદ સમયમાં ઇન્દ્ર સૌથી મોટા ભગવાન છે. બરાબર, આ એક જ વિધાન સાચું છે. હવે જો વિધાન આપેલા છે, એક તો વૈદિક સમયમાં આયસનો સંદર્ભ ધાતુ હતો. ઋગ્વેદ પછીના સમયમાં શ્યામ આયસ અથવા કૃષ્ણ આયસનો સંદર્ભ લોખંડ થતું હતું. આમ ઋગ્વેદ છે લોહકાળ પૂર્વેનો ગ્રંથ છે. તો 3 વિધાનમાંથી કયા વિધાન સાચા છે? તો 3 વિધાન સાચા છે. ઓપ્શન ડી. પછી સિંધુ ખીણની સંસ્કૃતિના નીચેના વિધાનો, વળી પાછા વિધાન આવેલા. જો મોહેન્જો-દડો છે એ સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ છે. પાણીનો સંગ્રહ અને સંચાલન પદ્ધતિ એ ધોળાવીરાનું સૌથી આકર્ષક અને અનન્ય લક્ષણ છે. લોથલનું સૌથી અનન્ય લક્ષણ છે ડોકયાર્ડ. તો 71માં આન્સર શું આવશે? તો કે ઓપ્શન સી, બીજું ને ત્રીજું વિધાન જ સાચું છે. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો નીચેનામાંથી કયા વિસ્તારમાંથી મળી આવ્યા છે? અફઘાનિસ્તાન, જમ્મુ, બલુચિસ્તાન કે ગુજરાત? તો સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો છે એ 4 જગ્યાએથી મળી આવેલા છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પેલું છે તો કે સોથી સિસવલ સભ્યતા એ હડપ્પન સંસ્કૃતિના પુરોગામી છે. સોથી છે રાજસ્થાનમાં આવેલું છે અને સિસવલ હરિયાણામાં આવેલું છે. સોથી ને સિસવલ બંને રાજસ્થાનમાં આવેલા છે. તો કયું વિધાન સાચું છે તમારે શોધવાનું છે. તો ફક્ત પેલું ને બીજું, આ બંને વિધાન જ સાચા છે, આ ખોટું છે. ઋગ્વેદના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાન સાચા છે? કે એની રચના મહદઅંશે સપ્ત સિંધુ પ્રદેશમાં થઈ હતી, એ 10 મંડળમાં વિભાજિત છે, એ 8 અષ્ટકમાં વિભાજિત છે, અને કહેવાતા પારિવારિક મંડળ 2 થી 7 સૌથી જૂના ગણાય છે. તો 74માં આવશે ઓપ્શન ડી, કે 4 વિધાન સાચા છે. પછી ફરી પાછા જો નીચેનામાંથી કયું વિધાન છે સિદ્ધાંતને ટેકો નથી આપતું કે હડપ્પા સંસ્કૃતિમાં કેન્દ્રીય સત્તા હતી? તો આમાં આન્સર શું આવશે 75માં? તો કે ઓપ્શન સી, હડપ્પાના ઘણા સ્થળોએ રાજગઢ મળી આવ્યા છે. હડપ્પીય સંસ્કૃતિમાં મૃત્યુ પામનાર મનુષ્યની અંતિમ વિધિ કઈ હતી? દફન વિધિ કે અગ્નિ સંસ્કાર? તો ત્યારે હડપ્પીય સંસ્કૃતિમાં મૃત્યુ થનારની જે અંતિમ વિધિ હતી તો એ હતી બંને, દફન વિધિથી પણ થતા અને અગ્નિ સંસ્કારથી પણ થતી. હડપ્પીય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? તો હડપ્પીય સભ્યતાના લોકો તાંબુ નામની ધાતુથી અજાણ હતા. આધુનિક ભારતમાં નીચેનામાંથી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું છે? તો આધુનિક ભારતમાં રાખીગઢી એ મોટું છે. સિંધુ ખીણની સંસ્કૃતિની કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે? તો 79માં આન્સર આવશે ઓપ્શન ડી, મોહેન્જો-દડો. હવરી જોડકા આવેલા છે. જો ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ ને યજુર્વેદ ને એની સામે સંગ્રહ આપેલો છે. તો કઈ છે કે એમાં મેચ થશે તમારે ગોતવાનું છે. બરાબર, તો આમાં આવશે ઓપ્શન ડી એ, એટલે કે ઋગ્વેદ છે એમાં આવશે ભજનનો સંગ્રહ, અથર્વવેદમાં આવશે પવિત્ર ગીત, અથર્વવેદમાં આવશે ઋગ્વેદમાં ભજનનો સંગ્રહ, અથર્વવેદમાં તંત્ર મંત્રનો સંગ્રહ, પછી સામવેદમાં પવિત્ર ગીતનો સંગ્રહ અને યજુર્વેદમાં બલિસૂત્રનો સંગ્રહ. બરાબર, નીચેનામાંથી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા 7000 વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે? તો 81માં આન્સર આવશે મેહેરગઢ. નીચેનામાંથી કયું જોડાણ સાચું નથી તમારે શોધવાનું છે? તો આમાં શું આન્સર આવશે? 82માં આવશે રાણપુર ગુજરાત છે સાચું નથી. ધોળાવીરાના ઉત્ખનન કરતા કોણ હતા? તો ધોળાવીરાના ઉત્ખનન કરતા હતા R.S. બીસ. સિંધુ સભ્યતાના અવશેષમાંથી મળેલી નર્તિકાની મૂર્તિ કઈ ધાતુની છે? તો સિંધુ સભ્યતાના અવશેષોમાંથી મળેલી નર્તિકાની જે મૂર્તિ છે કાંસુ ધાતુની છે.
હડપ્પા કઈ નદીના કિનારે વિકસેલું હતું? તો હડપ્પા છે રાવી નદીના કિનારે વિકસેલું હતું. ઋગ્વેદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. જો વિધાન આપેલા છે. એક તો ઋગ્વેદ સંસ્કૃતમાં રચાયેલું છે. એનું મૂળ સ્વરૂપ વાંચનને બદલે પઠનને શ્રવણ કરવામાં આવતું. ઋગ્વેદ એની રચના સમયે લખવામાં આવ્યો હતો. ઋગ્વેદમાં વિવિધ દેવી દેવતાઓની સ્તુતિમાં સ્તોત્રો છે. કયું વિધાન સાચું છે? તો 86માં આન્સર આવશે પેલું, બીજું ને ચોથું વિધાન જ સાચું છે. ઋગ્વેદના દેવતાઓ વિશે નીચેના વિધાનો. એક તો વરુણ કુદરતી વ્યવસ્થાના રક્ષક છે. સોમ વનસ્પતિઓના દેવ હતા. બેમાંથી કયું વિધાન સાચું છે? તો આન્સર આવશે ઓપ્શન સી, બંને વિધાન સાચા છે. ઋગ્વેદમાં સવારની દેવી અદિતિ ને સાંજની દેવી સંધ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેના ઉલ્લેખ જોવા મળે છે. તો 88માં આન્સર આવશે બીજું વિધાન જ સાચું છે ખાલી. ઋગ્વેદના સમયમાં સ્ત્રીના દરજ્જા અંગે નીચેનામાંથી કયું સાચું નથી? એક તો ઋગ્વેદમાં પુત્રી માટે ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે. સ્ત્રીઓ સભાઓમાં હાજરી આપી શકતી હતી. સ્ત્રીઓ તેમના પતિ સાથે બલિદાન આપી શકતી હતી. સ્ત્રીઓએ વૈદિક સ્તોત્રો રચ્યા હતા. કયું વિધાન સાચું નથી? જો એ તમારે ગોતવાનું. સાચું છે નહીં, કયું વિધાન સાચું નથી? તો આન્સર આવશે ઓપ્શન એ, આ સાચું નથી. ઉપનિષદો ખાલી જગ્યા વિષયના પુસ્તકો છે. તો જે ઉપનિષદો છે એ દર્શનશાસ્ત્રના પુસ્તકો છે. ગૌ શબ્દનો ઉલ્લેખ મહત્તમ કરવામાં આવેલો છે અને અન્ય કોઈ પ્રાણીનો ઉલ્લેખ આ રીતે અવારનવાર કરવામાં આવેલો નથી. વૈદિક લોકો અવારનવાર પ્રજા અને પશુ માટે પ્રાર્થના કરતા હતા. ઉપરનામાંથી કયું વિધાન છે એ સાચું છે? તો 91માં આન્સર આવશે ઓપ્શન સી, બંને સાચા છે. જૈન ધર્મ વિશે વાક્યો. જો એક તો તે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે, તે વર્ણ વ્યવસ્થાની આલોચના કરે છે. તો 92માં આન્સર આવશે. બંનેમાંથી એક પણ વિધાન સાચા નથી. વેદને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો વેદને શ્રુતિ નામથી ઓળખવામાં આવે છે. હરિવંશ નામે પ્રાચીન કૃતિમાં કોનું વર્ણન કરવામાં આવ્યું છે? તો હરિવંશ નામે પ્રાચીન કૃતિમાં કૃષ્ણનું વર્ણન કરવામાં આવેલું છે. વિધાનો આપ્યા છે પાછા. એક તો વૈદિક યુગમાં ગાયને સૌથી ઉત્તમ ધન માનવામાં આવતું. વૈદિક યુગમાં બાળ વિવાહનું પ્રચલન નહોતું. વૈદિક યુગમાં પિત્ત સતાક વ્યવસ્થા પ્રચલિત હતી. તો 95માં આન્સર આવશે ઓપ્શન એ, 3 વિધાન સાચા છે. પ્રાગ વૈદિક કાર્યોનો ધર્મ છે એ મુખ્યત્વે શું હતો? તો કે પ્રકૃતિની પૂજા અને યજ્ઞ. સામવેદ છે ખાલી જગ્યામાં લખાયેલ છે. તો સામવેદ છે સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. ઉત્તર વેદકાલીન સાહિત્યના કુલ 18 પુરાણમાંથી કયું એક પુરાણ ગ્રંથ નથી? તો 98માં શું આન્સર આવશે? તો કે ઓપ્શન બી, પ્રશ્ન. આર્યોની રાજ્ય વ્યવસ્થામાં ગ્રામો મળીને જે એકમ રચાતું એને શું કહેવામાં આવતું? તો આર્યોની રાજ્ય વ્યવસ્થામાં ગ્રામો મળીને જે એકમ રચાતું એને વિંશ કહેવામાં આવતું. ઋગ્વેદના એક મંડળમાં નીચેનામાંથી માત્ર એક જ દેવને સંબોધીને રચાયેલા સૂક્તો છે એ દેવ એટલે? તો આન્સર આવશે સોમદેવ. બરાબર. તો અહીંયા આપણા બીજા 50 ક્વેશ્ચન પૂરા થાય છે પ્રાચીન ભારતના ઇતિહાસના. ફરી પાછા આપણે નેક્સ્ટ સબ્જેક્ટ અથવા તો નેક્સ્ટ 50 ક્વેશ્ચનમાં મળીશું. ત્યાં સુધી આ સિરીઝમાં મારી સાથે જોડાયેલા રહેજો. હજી જેને ના ખબર હોય એને પણ વિડીયો શેર કરજો. ચાલો બાય બાય, થેન્ક યુ.